કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 8માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 6માં સંસ્કૃત વિષયનો પાઠ નંબર 2 છે ખેલ મહોત્સવ, જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ નંબર 2 આપેલ છે ખેલ મહોત્સવ, જેની અંદર મિત્રો સૌપ્રથમ પ્રશ્ન 1 છે। નીચે આપેલા વાક્યનું સુંદર અક્ષરે લેખન કરો। અહીંયા જે વાક્યો આપેલા છે જે મિત્રો તમારે સારા અક્ષરે 4 વાક્યનું લેખન કરવાનું છે, તો એ મિત્રો સ્વચ્છ અક્ષરે તમારે લેખન કરવાનું રહેશે। પ્રશ્ન 2 છે મિત્રો ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપવાના છે। અહીંયા જે ફકરો આપેલો છે એને યોગ્ય રીતે વાંચન કરી અને પછી મિત્રો પ્રશ્નોના જવાબ લખવાના છે। તો આપણે અહીંયા પ્રશ્નો આપેલા છે। પહેલો પ્રશ્ન છે કા ગૃહિણી અસ્તિ, તો અહીંયા આપણો જવાબ આવશે રેવતી ગૃહિણી અસ્તિ। બીજો પ્રશ્ન છે પ્રીપાયા ખલ્યા સખિકા, તો જવાબ આવશે પ્રાચાલિકા પ્રીપાયા સખી અસ્તિ। ત્રીજું છે પ્રિયા ગૃહે કી કરોતી, તો આપણો જવાબ આવશે પ્રિયા ગૃહે ક્રીડતી। ચોથું છે કીદૃશમ ચિત્રમ પ્રિયાએ રોચતે, તો આપણો જવાબ આવશે વર્ણયુક્તમ ચિત્રમ પ્રિપાએ રોચતે। પાંચમો છે માતા પ્રિયા કી વદતી, તો માતા પ્રિયા વદતી પ્રકૃતિ રક્ષણમ એવં પૃથ્વી રક્ષણમ અસ્તિ। એના પછી મિત્રો આગળ જોઈશું પ્રશ્ન 3 છે પ્રસ્તુત પહેલિકામાં આવતા શરીરના અવયવોના નામ અહીં લખવાના છે। મિત્રો અહીંયા પહેલિકા છે અસ્થિ નાસ્તિ શિરો નાસ્તિ બહુરસ્તિ નિરંગુલી હ નાસ્તિ પાદદ્વયમ ગાઢમ અંગમ આલિંગતિ સ્વયં। તો આ જે મિત્રો આપેલા છે તેની અંદર આપણે જોઈએ અંગોના નામ। તો પેલું છે અસ્થિ તો હાડકાં, શિર એટલે માથું, અંગુલી એટલે આંગળી, પદ એટલે પાદ એટલે પગ અને અંગમ એટલે શરીર જેવા અંગોનું વર્ણન થયું છે। પ્રશ્ન મિત્રો 4 છે નીચેના વાક્યો સંસ્કૃત ભાષામાં લખવાના છે। અહીંયા મિત્રો સંસ્કૃતની અંદર જોઈએ તો પહેલું વાક્ય છે મારી શાળા સુંદર છે, તો અહીંયા મિત્રો જવાબ થશે મમ વિદ્યાલયમ સુંદરમ અસ્તિ। બીજું છે હાથી ધીમે ધીમે ચાલે છે, તો એનો જવાબ થશે ગજઃ શનેહ ગચ્છતિ। ત્રીજું છે પ્રિયંકા તું સાચું બોલે છે, તો મિત્રો થશે જવાબ પ્રિયંકા ત્વમ સત્યમ વદતી। ચોથું છે અત્યારે હું ઘરે જાઉં છું, તો એનું મિત્રો સંસ્કૃત થશે ઇદાનીમ અહમ ગૃહમ ગચ્છામિ। 5 કેવું સુંદર ચિત્ર છે, તો એનું મિત્રો થશે વાક્ય કિયત સુંદરમ ચિત્રમ અસ્તિ। પ્રશ્ન 5 છે મિત્રો બહુવચન કરો, જેની અંદર મિત્રમ તો મિત્રાણી થાય, તો ફલમ તો ફલાની, ચલચિત્રમ તો ચલચિત્રાણી, પત્રમ તો પત્રાણી, વાતાયનમ તો વાતાયનાની, ઉપનેત્રમ તો ઉપનેત્રાણી અને દ્વારમ તો દ્વારાણી। તો આવી રીતે આપણે બહુવચન પણ કર્યું। પ્રશ્ન 6ની અંદર મિત્રો ઉદાહરણ અનુસાર ખલ્યા પૂર્ણ કરવાની છે, જેની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે મનોજ ખલ્યા કરોતી, તો મિત્રો હસ્ત અને કાર્ય આપેલું છે તેની જગ્યાએ હસ્તેન અને કાર્ય લગાવ્યું છે। તો એવી રીતે આપણે પણ મિત્રો યોગ્ય રીતે ઉદાહરણ અનુસાર કરીશું। પહેલો પ્રશ્ન છે રામ બાણમ અને રાવણ, તો બાણેન રાવણમ હંતિ। બીજું છે બ્રાહ્મણ મૂર્ખાયમ શ્લોકમ ગાયતી। ત્રીજું છે બાલક મુખેન ભોજનમ ખાદતી। ચોથું વાક્ય છે ચેતન હસ્તનું થશે હસ્તેન અને કંદુકનું થશે કંદુકમ ક્ષિપતિ। અને પાંચમું છે શિક્ષક સુધાખંડેન વાક્યમ લિખતી, તો સુધાખંડનું થશે સુધાખંડેન અને વાક્યમનું થશે વાક્યમાંથી અનુસ્વાર આવશે। પ્રશ્ન 7 તેની અંદર મિત્રો નીચે આપેલા શબ્દોનું યોગ્ય રૂપનો પ્રયોગ કરી ખલ્યા પૂર્ણ કરવાની છે। મિત્રો અહીંયા રૂપ આપેલા છે, જેમાં પહેલો પ્રશ્ન છે ગ્રાહક ખલ્યા ગચ્છતિ, તો આપણામ થશે અહીંયા મિત્રો અનુસ્વાર લગાડશું આપણે, બરાબર આવી રીતે। પ્રાધ્યાપક ખલ્યા ગચ્છતિ, તો મિત્રો જવાબ આવશે ગ્રંથાલયમ। ત્રીજું છે ધનિક ખલ્યા ગચ્છતિ, તો વિત્તકોશમ। ચોથું છે બાલક ખલ્યા ગચ્છતિ, તો બૌદ્ધ વિહારમ। એના પછી મિત્રો છઠ્ઠું છે છાત્ર ખલ્યા ગચ્છતિ, તો પ્રકોષ્ઠમ। ભિક્ષુક ખલ્યા ગચ્છતિ, તો મઠમ। આચાર્ય આશ્રમ ગચ્છતિ। અંતરિક્ષ યાત્રિક ચંદ્રલોકમ ગચ્છતિ। સચિવ સચિવાલયમ ગચ્છતિ। શિષ્ય રણાગણમ ગચ્છતિ। વીર આશ્રમ ગચ્છતિ અને નારદ ચંદ્રલોકમ ગચ્છતિ।
એની પછી મિત્રો પ્રશ્ન 8 છે, ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે. ઉદાહરણ આપેલું છે, વૃદ્ધ કેન ચલતી, તો દંડ થશે વૃદ્ધ દંડેન ચલતી. તો એવી રીતે મિત્રો અહીંયા વાક્ય આપણે બનાવીએ. વયમ કેન વદામહ, તો મુખમ થશે વયમ મુખ્યેન વદામહ. બીજું છે, શિક્ષિકા કેન વાક્યાન લિખંતી, તો સુધાખંડનું થશે સુધાખંડેન, તો શિક્ષિકા સુધાખંડેન વાક્યાની લિખંતી. ત્રીજું છે, માતા કેન ભોજનમ કરોતી, તો હસ્તઃ થશે હસ્તેન, તો માતા હસ્તેન ભોજનમ કરોતી. ચોથું છે, સહ કેન શૃણોતી, તો કર્ણમનું થશે સહ કર્ણેન શૃણોતી. અને 5 છે, ગજઃ કેન કદલિક ફલમ ખાદતી, તો મુખમનું થશે મુખેન, તો ગજઃ મુખેન કદલી ફલમ ખાદતી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. પ્રશ્ન 9 છે, ઉદાહરણ અનુસાર વાક્ય બનાવવાનું છે. ઉદાહરણ છે, માનવઃ ગૃહે વસતી, તો માનવાઃ ગૃહે વસંતી. તો એવી રીતે મિત્રો છાત્રઃ મંદિરમ અર્ચતી, તો છાત્રાઃ મંદિરે અર્ચંતી. બીજું વાક્ય છે, શિક્ષકઃ પ્રકોષ્ઠે પાઠયતી, તો શિક્ષકાઃ પ્રકોષ્ઠે પાઠયંતી થશે. ત્રીજું વાક્ય છે, ગજ્જઃ વને વસતી, તો એનો થશે ગજાઃ વનમ વસંતી. ચોથું છે, બક તડાગે તારતી, તો બકાહ તડાગે તરંતી. અને 5મું છે, ચિકિત્સક ચિકિત્સાલયે પ્રવિશતિ, તો ચિકિત્સક ચિકિત્સાલયે પ્રવેશંતિ. તો આવી રીતે આપણે ઉદાહરણ અનુસાર વાક્ય બનાવ્યા. તો વિદ્યાર્થી મિત્રો અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.